ગુજરાત સરકારના ચીફ સેક્રેટરી એમ.કે. દાસે રાજ્યના નાગરિકોના હિતમાં લીધો છે એક મહત્વનો નિર્ણય। રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની સરળ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાના હેતુથી આજે રવિવારના દિવસે પણ ઓઇલ ડેપો ચાલુ રાખવાના આદેશ કર્યા છે। રવિવારના સામાન્ય રીતે ઓઇલ ડેપોમાં રજા રહે છે। હાલની સ્થિતિમાં પેટ્રોલ પંપ સુધી ઈંધણ પહોંચાડવામાં અવરોધ આવતો હતો, જેના કારણે ગ્રાહકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો। હવે ગ્રાહકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે ચીફ સેક્રેટરીએ સ્પષ્ટ સૂચના આપી છે કે રવિવારના તમામ સરકારી અને ખાનગી ઓઇલ કંપનીના ડેપો રાબેતા મુજબ ચાલુ રાખવાના રહેશે। આ નિર્ણયથી પેટ્રોલ પંપો પર ઈંધણનો જથ્થો નિયમિત રીતે પહોંચી શકશે, જેનાથી સામાન્ય નાગરિકો અને વાહન ચાલકોને ઈંધણ મેળવવામાં સરળતા રહેશે। રાજ્ય સરકારનું આ આયોજન ઈંધણ પુરવઠાની સાંકળને વધુ સક્રિય અને અવરોધ મુક્ત બનાવશે। રવિવારના સામાન્ય રીતે ઓઇલ ડેપોમાં રજા રહે છે। હાલની સ્થિતિમાં પેટ્રોલ પંપ સુધી ઈંધણ પહોંચાડવામાં અવરોધ આવતો હતો, જેના કારણે ગ્રાહકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો। હવે ગ્રાહકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે ચીફ સેક્રેટરીએ સ્પષ્ટ સૂચના આપી છે કે રવિવારના તમામ સરકારી અને ખાનગી ઓઇલ કંપનીના ડેપો રાબેતા મુજબ ચાલુ રાખવાના રહેશે।